કોલેજમાંથી મળ્યો છે. પહેલાં મારી કોઈ ઓળખાણ નથી, પણ NS પટેલ આર્ટ્સ કોલેજમાં આવ્યા પછી કોઈ કહી શકે છે કે ડિબેટમાં જો હોય તો પઠાણ શબનમ નૂર મોહમ્મદ, ગમે ત્યાં સ્પીચ આપવાની હોય તો પઠાણ શબનમ નૂર મોહમ્મદ. એટલે NS પટેલમાં આવ્યા પછી પોતામાં એક ધગસ જાગે છે. તો આ જે મારું જે ઓળખાણ બની છે એ બદલ NS પટેલ આર્ટ્સ કોલેજની હું ખૂબ ખૂબ આભારી છું. તેમજ અહીંના જે ગુરુજનો છે એમણે કોઈ દિવસ એમને કીધું કે અમે તમારા ગુરુજન છીએ. તેમણે હંમેશા માતા પિતાની દ્રષ્ટિએ આપણને સલાહ આપી છે અને મદદ કરી છે. એમ તો હું નાનપણથી જ સરદાર પટેલ ટ્રસ્ટ સાથે જોડાયેલી જ છું. પહેલા ધોરણથી લઈને TY સુધીનો મેં બધો જ કોર્સ NS પટેલ આર્ટ્સ કોલેજ, શ્રીમતી KJ ઠક્કર અને વિજય પટેલ પ્રેક્ટિસિંગ હાઈસ્કૂલમાં જ કર્યો છે. પણ જેમ જેમ મારી કારકિર્દી વધતી ગઈ તેમ તેમ NS પટેલ આર્ટ્સ કોલેજમાં આવ્યા પછી ખબર પડી કે NS પટેલના સ્ટુડન્ટ થવું એક ગર્વની બાબત છે. હું રોજ જે ઘરમાં બેઠી બેઠી વિચાર કરતી હતી કે ક્યારે આવો ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન આવે અને ક્યારે હું અમારી NS પટેલ આર્ટ્સ કોલેજમાં જાઉં. જે મને પ્રતીક્ષા મેડમે, અમારા આચાર્યશ્રીએ જે દિવસથી કાર્ડ મોકલાયા છે ને એ દિવસથી હું રાહ જોતી હતી કે આ દિવસ આવશે, આ દિવસ આવશે, અને આજે દિવસ આવી ગયો. થેન્ક યુ. જોડાઈને વક્તૃત્વ સ્પર્ધામાં જે એનું વ્યક્તિત્વ ખીલ્યું છે એમાં કોલેજના સૌ અધ્યાપકોનો ફાળો તો છે જ, પણ સવિશેષ ડૉક્ટર BB વાઘેલા અને કોલેજની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં અને NCCમાં એનું જે કંઈ યોગદાન છે એમાં બીજી અનેક વિદ્યાર્થીઓની જેમ ડૉક્ટર પ્રતીક્ષા પટેલનો ફાળો એમાં સવિશેષ છે. એની આપણે અહીંયા તાળીઓથી વધાવીશું. આગળ ભરવાડ ચેતનને વિનંતી કે તે પોતાનો પ્રતિભાવ રજૂ કરે. ભરવાડ ચેતન. ચિકેતાના ઘડવૈયા સમાન મારા આચાર્યશ્રી, જેમને હું કોટી કોટી પ્રણામ કરું છું. પ્રથમ તો હું વાત કરીશ કે જ્યારે સ્કૂલ લેવલે હું ભણતો હતો ત્યારે ક્લાસમાં બેસનારો છેલ્લા નંબરનો હું વિદ્યાર્થી. ઠોઠમાં ઠોઠ નંબર કે આ ભરવાડ, ઠોઠમાં ઠોઠ. જ્યારે આ કોલેજમાં મેં એડમિશન લીધું ત્યારે મારો વિષય રાખવાનો હતો ઇંગ્લિશ. બધા એવું કે ભાઈ ઇંગ્લિશ રાખ તો નોકરી મળી જશે, BA કરીશ. હું સાહેબને જ્યારે પ્રથમ દિવસે એડમિશન લેવા ગયો, સરને પૂછ્યું કે સર મારે ઇંગ્લિશ લેવું છે. તો કે તારે ઇંગ્લિશ નથી લેવાનું, તું ઇંગ્લિશ સેલ્ફ ફાઇનાન્સ લે, તું ઇકોનોમિક્સ લે. મારે તને ઇકોનોમિક્સ લેવડાવવાનું છે. અને અત્યારે ઇકોનોમિક્સ મેં વિષય રાખ્યો છે. અત્યારે હું નેશનલ, સ્ટેટ લેવલે રિસર્ચ પેપર અને સેમિનાર પેપર રજૂઆત કરવા જાઉં છું. તે માત્ર ને માત્ર આ કોલેજના આચાર્યશ્રી. બીજું કે હું એટલું કહીશ કે મારે અહીંયા જે સ્ટેજ પર ઊભું રહેવું, અહીં ઊભું રહું છું, અને જે આગળ હું જ્યારે બોલવા આવું તો મને એટલું જ કે તું 2 થી 3 મિનિટ બોલજે. કારણ કે જે હું બોલતો નહોતો તે આગળ અડધો કલાક પણ મારાથી બોલાઈ જાય છે. એ માત્ર હિના મેડમ, પ્રતીક્ષા મેડમ, જે કોઈ પણ કાર્યક્રમ હોય, ભરવાડ હે તારે બોલવા જવાનું છે, તું ચાલ મારી જોડે. તો માત્ર ને માત્ર આ મેડમો, સ્ટાફ પરિવારનો પણ હું આભાર માનું છું. કોઈ 3 વર્ષ કોલેજમાં હું મેમરી સ્પર્ધામાં પ્રથમ રહ્યો, ક્વિઝ કોમ્પિટિશનમાં પ્રથમ રહ્યો, આદર્શ વિદ્યાર્થી તરીકે રહ્યો. એ માત્ર ને માત્ર કોલેજને કારણે. કારણ કે હું જે બોલવા ઉભો થયો છું એ મારી તાકાત જ નથી, બોલું છું. પણ જ્યારે 2 દિવસ પહેલાં મેં કિમ સુરત મુકામે મારો સેમિનાર યોજાયો, બધા વિદ્યાર્થી કોન્ફરન્સ પોતાના પ્રશ્ન પૂછવા જાય, ત્યારે મને લાગ્યું કે મારી કોલેજનું કોઈ નહીં, મારા સાહેબ પ્રિન્સિપલ બેઠા છે અને કોઈ નામ જ નહીં બોલતું. પછી મને ઊભું થવાનું તક મળી અને હું બોલ્યો. તે માત્ર ને માત્ર કોલેજના કારણે જ અને આ સાહેબના આશીર્વાદના કારણે જ હું આગળ બોલું છું. આઈન્સ્ટાઈન એવું કહેતો હતો કે વિદ્યાર્થી દીવો છે, એને પ્રગટાવવાની જરૂર છે. તેવી આજે ધગસ સાથે જે આ કોલેજમાં તમે હું ઊભો છું અને તમે બધા બેઠા છો એ કારણે, એ માનનીય આચાર્યશ્રીને કારણે. આર્ટ્સ કોલેજનો કોઈ પણ પ્રિન્સિપાલ એવો નહીં હોય કે જે પોતે ઘેર જમતો હોય છે અહીં આગળ, પણ માત્ર આ આચાર્યશ્રી એવા છે કે સવારે 7 વાગે અને સાંજે 8 વાગે જાય અને ટિફિન પણ પોતે અહીં જમે. એ આ કોલેજના પ્રગતિ માટે. ગુજરાતની શું ભારતની એક પણ કોલેજ નહીં હોય કે જ્યાં એક પણ દિવસ ઓડિટોરિયમ ખાલી હોય, તો તેમાં કોઈ પણ એવો નહીં હોય કે એક પણ દિવસ ખાલી હોય. NS પટેલ કોલેજ એવી છે કે દરરોજ પ્રોગ્રામ વિદ્યાર્થીને એક ધગસ લાવી દો. કારણ કે વિદ્યાર્થી એવો છે કે કાલે કંઈક પ્રગતિ કરશે. કારણ કે આપણા દેશનો ઘડવો છે, આપણી કોલેજનો છે. તે માત્ર ને માત્ર આચાર્યશ્રીને કારણે. હું સરને પ્રોમિસ આપું છું કે હું અહીંયા આગળ વિદ્યાર્થી છું, તમારે આગળ મને સ્ટેજ આપી તો દુનિયા લેવલે આ કોલેજનું નામ હું લાવીને જ રહીશ. અસ્તુ. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સૌ જાણે છે કે NS પટેલ આર્ટ્સની રોનક બદલનાર જો કોઈ વ્યક્તિ હોય તો તે કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર મોહનભાઈ પટેલ સાહેબ છે. એમના માટે આપ સૌ એકવાર જોરદાર તાળીઓ પાડશો. આગળ અન્ય પ્રતિભાવ માટે પઠાણ અફરોઝને વિનંતી કે તે પોતાનો પ્રતિભાવ રજૂ કરે. ભાઈ બહેનો નમસ્કાર. હું આ કોલેજમાં ભણી છું, અત્યારે પણ ભણી રહી છું. સૌથી પહેલાં તો આ કોલેજ માટે કહેવાય છે કોલેજ વિથ ડિફરન્સ, અને ખરેખર સાચું જ છે. અહીંયા એજ્યુકેશનની સાથે સાથે ઘણી બધી એક્ટિવિટીઝ કરવામાં આવે છે જુદી જુદી, અને એના માટે ટીચર્સ
કાયમ અમને એન્કરેજ કર્યા છે અને એમાં તો પ્રિન્સિપલ સરે સૌથી વધારે એન્કરેજ કર્યા છે બધાને. પહેલાં તો મારામાં સ્ટેજ પર અહીંયા આવીને બોલવાની બિલકુલ પણ હિંમત નથી. સ્ટેજ ફ્લાઇટ એટલું બધું હતું કે એક સિંગલ વર્ડ પણ બોલી શકતી નથી. એના માટે દર્શના મેડમ, પારુલ મેડમ, હિના મેડમ અને પ્રતીક્ષા મેડમે બહુ જ એન્કરેજ કરી છે મને અને એના માટે જ આજે હું અહીંયા ઊભી રહીને આટલું પણ બોલી શકું છું. સતત 3 વર્ષથી કુકિંગ કોમ્પિટિશનમાં હું ફર્સ્ટ નંબર મેળવતી આવી છું. એના માટે પ્રતીક્ષા મેડમે મને બહુ જ એન્કરેજ કરી છે. અને આ કોલેજમાં એજ્યુકેશનની સાથે સાથે જોબ ઓપોર્ચ્યુનિટીઝ પણ આપવામાં આવે છે. વિપ્રો જેવી કંપની આ કોલેજમાંથી એમ્પ્લોયી સિલેક્ટ કરે છે, આપણા માટે બહુ જ મોટી વાત કહેવાય. અને આ કોલેજ ખરેખર એટલી જ કહીશ છેલ્લે કે આ ઇટ્સ બેસ્ટ કોલેજ ઇન એસપી યુનિવર્સિટી. થેન્ક યુ. હરપળ વિચારી વિચારી આપ સૌ ભલે અહીંયા આ કોલેજ છોડીને જતા રહ્યા છો, પણ આપ સૌની યાદો અમારી સાથે છે અને એ તમારો આ પ્રતિભાવ અમારા સૌમાં ખૂબ ઉત્સાહભૂત છે. પૂરશે એ માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. શ્રી વિવેક ઠક્કરને વિનંતી કે તેઓ પોતાનો પ્રતિભાવ રજૂ કરે. ગુડ મોર્નિંગ એવરીવન. હું જ્યારે આ કોલેજમાં આવ્યો હતો એ વખતે કોલેજમાં આવવાનું મારું મુખ્ય ઉદ્દેશ હતું કે મારે સોશિયલ વર્ક કરવું હતું. એમાં ગાઈડન્સ વખતે ડૉક્ટર જેવી પટેલ સર અને મોહન સર હતા જે ઇન્સ્પાયરિંગ હતા ટુ જોઈન સોશિયલ વર્ક. અપાર્ટ અહીં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ હતી સોશિયલ વર્કની, બટ વર્કિંગ એન્ડ સ્ટડિંગ આઉટ હિયર વોઝ ટોટલી ડિફરન્ટ એક્સપિરિયન્સ. Being in from the first batch of social work, we had many problems, but Mohan sir was always there, as an inspiring person. कोई पण प्रॉब्लम હોય તો સ્ટુડન્ટ से ऑलवेज हेल्प કરે. મને જે યાદ છે ઇન્સિડન્સ કે અમારી ફર્સ્ટ સેમેસ્ટરની એક્સટર્નલ એક્ઝામ હતી ને એ વખતે અમારા ફેકલ્ટીએ રિસાઇન કર્યું હતું. એન્ડ દેટ વેરી મોમેન્ટ રાજેશ સર જે છે એમને એ વખતે જોઈન કર્યું હતું. અમારું કોર્સ 80% બાકી હતું, એક્સટર્નલમાં ખાલી 2 વીક બાકી હતી. Rajesh sir was the person who used to take 4 lectures a day continuous to make sure કે અમારો કોર્સ કમ્પ્લીટ થાય ટુ ધ એક્સટેન્ટ કે આપણે ફૂલફિલી પાસ કરીએ. યુનિવર્સિટીમાં આપણી પહેલી એક્ઝામ હતી ફર્સ્ટ સેમેસ્ટરની, જ્યાં આપણી કોલેજ ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કરતી હતી MSWમાં. એન્ડ આઉટ ઓફ બેચ ઓફ 29 સ્ટુડન્ટ્સ, આઈ થિંક 14 સ્ટુડન્ટ્સ stood distinction, which was a record because there were Anand Institute of Social Work, there was Department of Social Work. They had been struggling in this field since long, but being a first batch, we were out with the distinction students of 14 students. જે એક રેકોર્ડ થયું હતું. ડિપાર્ટમેન્ટના કંઈક 13 સ્ટુડન્ટ ડિસ્ટિંક્શનમાં હતા, આનંદ ઇન્સ્ટિટ્યૂટના કંઈક 11 હતા. ઇટ વોઝ અચીવમેન્ટ. બટ whenever we were working as a group all together. Always we had a motivation from our principal, from our faculty members. Every now and then they are there. Whenever we are calling up in late night hours or whatever problem we have, there's always being a supporting person to us. What we learned out here was totally a different experience which is helping us out right now in every field of life. After completion of studies, I've joined as a lecturer out here. Still, I've been taken care as a student, as a child of institute who is working for this institute itself, and a motivation from all the people out here, all the dignitaries, faculty members, everyone, who are always been inspiring us to keep on working hard, working for the upcoming of our institute. Thank you. કંઈક રંગો હોય છે, જળમહી જાણે તરંગો હોય છે, યાદ રહી જાય છે આખી જિંદગી, 1-2 એવા પ્રસંગો હોય છે. આપ સૌએ આપના ભૂતકાલીન પ્રસંગોને અહીંયા યાદ કર્યા, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમને આગળ લઈ જતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના ઉપપ્રમુખ અને એમબી પટેલ કોલેજના આચાર્ય અને એક ખૂબ જ ઉત્તમ વક્તા એવા રાયસિંગભાઈ ભોઈ સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય 5-1 મિનિટમાં રજૂ કરે. આદરણીય ભોઈ સાહેબ. વિદ્યાર્થી ભૂતકાળ વાગોળે છે. બड़े रंगी जमाने थे हमारी रीते, बड़े रंगी जमाने थे, तराने ही तराने थे, मगर अब पूछता है दिल वो दिन थे या फसाने थे. बस एक याद है बाकी, हाँ बच्चों से कई बच्चों से, बस एक याद है बाकी, फकत एक फरियाद है बाकी, वो खुशियां लुट गई लेकिन दिल बर्बाद है बाकी. પડવી જોઈએ ભાઈ, ક્યારના બેસી રહ્યા છે. ઉદ્ઘોષક શ્રીએ NS પટેલ આર્ટ્સ કોલેજને મંદિર અને મસ્જિદ તરીકે ઓળખાવી, તો એના અનુસંધાનમાં મારો પરિચય આપી દઉં. મંદિરમાં દેવો મને ઓળખે છે
મંદિરમાં પરિચય છે દેવોને મારો, મસ્જિદમાં ખુદા મને ઓળખે છે. મારું વ્યક્તિત્વ છાનું નથી, આપ સૌની દુઆથી બધા મને ઓળખે છે. મિત્રો, આ કોલેજનો હું 78-79 નો અંગ્રેજીનો વિદ્યાર્થી. કોલેજ સાથેનો નાતો ખૂબ જૂનો છે અને મિત્રોની કૃપાથી આ નાતો જળવાઈ પણ રહ્યો છે અને જળવાઈ રહેશે, એમાં કોઈ શંકા નથી. વાત એટલી જ કરવી છે કે આપણે જે ભૂતપૂર્વ શબ્દ લઈને બેઠા છે મિત્રો, હવે કોલેજને અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જોઈએ છે. પાસ કરી દીધું એટલે ભૂતપૂર્વ આપણે લેબલ મારી દીધું, સ્ટીકર મારી દીધું, આમંત્રણ આપી દીધું, સંબોધન કરી દીધું. પણ હવે પ્રિન્સિપાલ તરીકે પણ મોહનભાઈ સાહેબની અપેક્ષા હશે કે માત્ર ભૂતપૂર્વ નહીં, થોડાક અભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંથી પાકે. જરૂર પણ છે. અંગ્રેજીમાં એવું કહેવાય છે, man always loves his past. Man is always dissatisfied with the present and man is always afraid of his future. આ કોઈ વ્યક્તિગત વાત નથી, આ માનવ સ્વભાવ છે કે દરેક માણસ ભૂતકાળને ચાહે છે, ભૂતકાળને પ્રેમ કરે છે. ચોક્કસ કારણો છે એની પાછળ. ભૂતકાળને વાગડવો સલામત છે, ભૂતકાળને પ્રેમ કરવો ખૂબ સલામત છે. ભૂતકાળમાં કોઈ સુખદ ઘટના તમારા જીવનમાં ઘટી હોય, ઘરના ખૂણામાં બેસી આંખો બંધ કરી અને વાગોળ્યા કરો, કોઈ તકલીફ નહીં, કોઈને નહીં, તમને પણ નહીં. ભૂતકાળને પ્રેમ કરો સલામત છે. અને ભૂતકાળનો એક વિદ્યાર્થી હોવાના નાતે આ કોલેજ ભૂતકાળ નથી બની, છતાં પણ તમે ભૂતપૂર્વ કહો છો એટલે આ કોલેજને હું પણ પ્રેમ કરું છું. આઈ લવ માય પાસ્ટ. Man is dissatisfied with his present. હા, ગઈકાલે પાપા પગલી હિન્દી શરૂ કરીને અત્યારે પ્રિન્સિપાલ બની બેઠો છું. Man is dissatisfied with his present. I am one of them. ભાઈ, માણસને હંમેશા વર્તમાનથી અસંતોષ હોય. પ્રિન્સિપાલ હોવા છતાં પણ મોહનભાઈ સાહેબ પણ કબૂલ છે કે ગઈકાલ જે હતી એ આપણી આજ નથી. કબૂલવું રહ્યું બહુ નિખાલસપણે, ક્યાં છુપાવવાની વાતો નથી ભાઈ. કોઈ પણ વ્યક્તિને જઈને પૂછો કેવું છે તો કે ગઈકાલ જેવું નહીં, પહેલા જે મજા હતી ને આજે નથી. અમે પણ કબૂલી લઈએ મિત્રો. હું તો મિત્રો સાથે વાત કરું છું ભાઈ. મારા ભૂતપૂર્વ સહાધ્યાયી મિત્રો બેઠા છે અહીં આગળ કોઈ મોટેરાને માનપાનની મારે જરૂર નથી. મારા ક્લાસમેટ છે એ તો ખોટો અહીં બેઠો છું. ક્યાંક જોડે બેસીને કાનમાં ઘૂસપૂસ કરવી જોઈતી હતી મારે, ખોટો મને અહીં બેસાડી દીધો. એ તો ઘણું બધું કહેવાનું છે. કાનમાં મર્યાદા નડે છે. અને અહીંથી જે બોલીશ મને ખાતરી છે અસર ઓછી થવાની. કેમ ઓછી થવાની? તમને હું વિદ્યાર્થી જેવો નથી લાગતો. મોહનભાઈ સાહેબે અહીં લાઈન બેસાડ્યો, મારું સન્માન કર્યું. હા, તમને એમ લાગશે કે આ કોઈ મોટો માણસ છે અને એટલે તમને અસર નહીં થાય. અને લગભગ પ્રવચનોને, આ ભાષણોને, આ વ્યાખ્યાનોની અસર, એની ચોટ આ શ્રોતાઓ પર નથી આવતી. એની પાછળનું આ બહુ એક જ કારણ છે, બહુ ચોક્કસ કારણ છે. હું વર્ષોથી કહેતો આવ્યો છું મિત્રો, તમને ક્યાંય કોઈ અસર નહીં થાય અહીંથી ગમે એટલું કહેવામાં આવશે. કેમ? તો કે શ્રોતાના કાન અને વક્તાના હોઠ જ્યાં સુધી એક લીટીમાં ના આવે, એક લાઈનમાં ના આવે, ત્યાં સુધી કશું પલ્લે પડે નહીં. અને અમે બધાને ટેવ પડી ગઈ છે ઉપરથી જ બોલવું. અમે જે બોલીએ ઉપરથી જ જાય. તમે નીચે બેઠા છો. મને આજે ઈચ્છા હતી કે ક્યાંક નીચે બેસીને કાનમાં વાતો કરી લઈએ, પણ અમારા મોહનભાઈ સાહેબને કોઈ એમને પ્રેમ એટલો બધો છે ને, એ પ્રેમ મને ગુંગળાવે છે ઘણી વાર. સમારંભોમાં ઘણા બધું આવું બધું બોલતો હોઉં છું, પણ અહીંયા આવું ને એટલે આમ ધ્રુજું છું. ભૂલ પડી જવાની શક્યતાઓ છે. કંઈક કઈ રીતે, કઈ હોદ્દાની રૂએ બોલવું. એક બાજુ ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે ઓળખાણ આપવામાં આવે, સન્માન કરવામાં આવે, તો પ્રિન્સિપાલ કહેવામાં આવે. હા, હવે મારી અહીંયા આગળ તકલીફ એ ઊભી થાય, પેલા બળદને તો બે શિંગડા હોય ભાઈ, પણ હું તો અહીં આવું છું ત્યારે આ કોલેજના કેમ્પસ મને જ્યારે સંબોધન કરવાનું ત્યારે 20-25 શિંગડો વચ્ચે હોઉં છું. શું બોલવું એ ભૂલ પડી જાય છે મારે. એટલે થોડું નિયંત્રણમાં રાખીને પોતાની જાતને થોડી ઘણી વાતો કરી લેતો હોઉં છું. મિત્રો, જે કોઈ વિદ્યાર્થીઓએ ઇનામો મેળવ્યા છે, શૈક્ષણિક ક્ષેત્રે જે કંઈ સિદ્ધિઓ હાંસિલ કરી છે, એમને બિરદાવવા રહ્યા, એમને સૌને અભિનંદન પાઠવું છું.
અને આ જ પ્રકારની સિદ્ધિઓ ઉત્તરોત્તર જીવનમાં દરેક ક્ષેત્રમાં, શિક્ષણમાં જ કેમ ભાઈ, ઘણા બધા ક્ષેત્રો છે. આ તો અમે એમાં પડ્યા છે એટલે એનું ગાઈએ છીએ. બાકી ઘણા બધા ક્ષેત્રો છે જેમાં તમે ધારો એટલી પ્રગતિ કરી શકો છો. ભગવાન આપ સૌને એ પ્રકારની શક્તિ આપે કે જે ક્ષેત્રમાં તમે પ્રવેશો એ ક્ષેત્રમાં તમે મોખરે રહો. અને છેલ્લે ઉદ્ઘોષક શ્રીએ 5 જ મિનિટ આપી છે. કદાચ મને સારી રીતે ઓળખે છે માણસ. હા, કારણ કે આ ચાલશે તો શ્રોતાઓને નહીં છોડે. માઇક તો ઠીક છે, મારી રીતે આ કોલેજ પ્રત્યેનું ઋણ અદા કરી લઉં. औरों को तो जो भी मिला है, ઘણા બધાને ઘણું બધું મળ્યું છે. આપણે ક્યાં ગણવાની જરૂર ભાઈ. औरों को तो जो भी मिला है अपने मुकद्दर से मिला है. એમના નસીબે મળ્યું છે. औरों को तो जो भी मिला है अपने मुकद्दर से मिला है. मुझे तो मेरा मुकद्दर भी तेरे दर से मिला है. ભાઈ જ્યાં બેઠો છું ને આ સંસ્થાનું, અહીંથી નીકળ્યો છું, અહીંથી હા ઘણું બધું સર કરી લીધું છે. અહીંની પ્રોડક્ટ છું. અને જોવાથી ખ્યાલ આવતો હશે, કદાચ દેખાવ પરથી ખ્યાલ આવતો હશે, હે ને, કે સ્ટીકર છે NS પટેલનું. જરૂરી છે ભાઈ. અને આ વિદ્યાર્થીઓ આવી કઈ ઓળખ પેદા કરે, રસ્તામાં જતો હોય તો ખબર પડે કે આ કંપનીની પ્રોડક્ટ છે, ત્યારે ખરો. અને છેલ્લે માત્ર શુભેચ્છાઓ, ખરા દિલથી શુભેચ્છાઓ મારા મિત્રોને. મુરાદે હો પૂરી સજે હર તમન્ના, મુરાદે હો પૂરી સજે હર તમન્ના. ભગવાન તમારી બધી ઈચ્છાઓ પૂરી કરે. मुरादे हो पूरी सजे हर तमन्ना, मोहब्बत की दुनिया के तुम चांद बनना, बहारों की मंजिल पे हंसना हंसाना, खुशी में हमारी भी आवाज सुनना, कभी जिंदगी में कोई गम न आए, तुमको हमारी उम्र लग जाए, तुमको हमारी उम्र लग जाए. आभार. આભાર સર આપનો. હવે હું અનુસ્નાતક હિન્દી મંચસ્થ મહાનુભાવ, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થી મિત્રો, બોલવા માટે ભાવના અને વિચારોનું ઘોડાપૂર મનમાં ઉપડે, કારણ કે અમે અહીંયા વિદ્યાર્થી તરીકે આવ્યા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થી. અને મને તો પાછો મોહનભાઈએ પ્રમુખ આવી બધી ભારે શબ્દો હોય છે, એટલે ભોઈ સાહેબે કહ્યું એમ બોલવામાં થોડું નિયંત્રણ આવી જતું હોય છે. પરંતુ ખરેખર આ સંસ્થામાંથી સ્નાતક થયા બાદ જે આગળની યાત્રા થઈ, અને અત્યારે જ્યારે આ સંસ્થામાં કાયમ આવું છું અને દર વર્ષે જોઉં છું, આજે ઘણા વિદ્યાર્થીઓને અહીંયા આગળ જોયા, પોતાના પ્રતિભાવો રજૂ કર્યા, અલગ અલગ ક્ષેત્રમાં ખૂબ આગળ ધપ્યા, પોતાનો વિકાસ કર્યો. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને હું દિલથી અભિનંદન આપું છું. અને તમે સર્વે ત્યાં નહીં, વારાફરતી અહીંયા આવે અને સમાજમાં NS પટેલ આર્ટ્સ કોલેજનો વિદ્યાર્થી છે એવી એક છાપ ઊભી થઈ રહી છે, તેમાં આગળ પ્રગતિ થાય. થોડી ગંભીર વાત તો નહીં કહું, પરંતુ શિક્ષકથી વિદ્યાર્થી અને વિદ્યાર્થીથી શિક્ષકની ઓળખાણ થતી હોય છે. આજે આપણે વિશ્વની સંસ્થાઓના નામ લેતા હોઈએ છીએ, પરંતુ આજ ભારત વર્ષમાં ઘણી એવી વિદ્યાપીઠો હતી. ભોઈ સાહેબે કહ્યું કે આ સ્ટીકર છે, હું એને ખૂબ થોડા ઉપર જે પોલિશ કરીને કહું તો તક્ષશિલા અને એવી નામાંકિત વિદ્યાપીઠોના વિદ્યાર્થીઓ પોતાના શિક્ષકોનું, સંસ્થાનું નામ દુનિયામાં લઈ અને જતા હતા. તેવી રીતે એક વિદ્યાર્થી તરીકે મારી શુભકામના છે કે આ વર્ષે જે વિદ્યાર્થીઓ અહીંયા આવીને પુસ્તક રૂપે જે સ્મૃતિચિહ્ન પ્રાપ્ત કર્યું અને અલગ અલગ ક્ષેત્રોમાં આગળ વધ્યા, એમ ખૂબ વધતા રહે. સમાજની અંદર કર્મ જ્યારે કરીએ છીએ તે વખતે કર્મથી માણસની ઓળખાણ થતી હોય છે. કર્મથી માણસ પવિત્ર અપવિત્ર, સારો નરસો
એવા માનને પ્રાપ્ત કરતો હોય છે. આપણે વિશેષ સાંભળવાના છે પ્રવીણભાઈ દરજીને. ગુજરાતી સાહિત્યના ઘણા એવા મોહનભાઈએ પરિચય આપી દીધો એટલે હું વધારે નહીં કહું. મારે 2-3 વાત કહેવી છે કે પુસ્તક હું વાંચતો હતો, પરંતુ NS પટેલ આર્ટ્સ કોલેજમાં આવીને મારો પુસ્તક પ્રેમ વધ્યો અને મારો વિષય તો હિન્દી હતો, પરંતુ જેમ એક વિદ્યાર્થીની અહીં આવીને કહ્યું અને વિદ્યાર્થીએ કે આ માઇક સાથે મારે પ્રેમ છે અને મને બોલતો કર્યો, તો હું પણ ફરીથી એકવાર પ્રમુખ તરીકે નહીં, ભૂતપૂર્વ વિદ્યાર્થી તરીકે આ સંસ્થાનો ઋણી કાયમ માટે રહીશ કે મને ભાષામાં અને મંચ પર આવી પોતાના વિચારો નિર્ભીક રીતે રજૂ કરવાની મારી જે અભિવ્યક્તિ કૌશલનો વિકાસ આ સંસ્થાના જે મારા સમયના અધ્યાપકો હતા તેમણે કર્યો હતો ને તેમનો હું આભાર માનું છું. અને એ વાતની ખુશી પણ છે કે આજે પણ આ સંસ્થામાં પ્રત્યક્ષ તો કોઈને એટલું બધું નથી મળી શકાતું, પરંતુ વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આ જાણવાનું મળે છે કે અહીંના અધ્યાપકોએ મારો વિકાસ કર્યો, તો મને એ સાંભળીને ખૂબ પ્રસન્નતા થાય છે કે આજે પણ મારી કોલેજ એટલી જ સમૃદ્ધ છે જેટલી હું ભણતો હતો તે વખતે અધ્યાપકો હતા તેટલા જ તે લોકો વિદ્યાર્થીઓના